श्री त्रिकम भाई बीजल भाई छांगा, श्री कमलेश भाई रमेश भाई पटेल, श्री संजय सिंह विजय सिंह महिडा, હું ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ, હું સંજયસિંહ વિજયસિંહ મહિડા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ, હું સંજયસિંહ વિજયસિંહ મહિડા ઈશ્વર નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષા મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કચ્છના અંજારથી ધારાસભ્ય તેવા ત્રિકમ છાંગાએ શપથ ગ્રહણ કર્યા છે. ખેડાના મહુધાથી સંજય મહિડાએ શપથ ગ્રહણ કર્યા છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે. સાથે જ આણંદના પેટલાથી કમલેશ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સૌથી પહેલાં ત્રિકમ છાંગાની વાત કરવામાં આવે તો કચ્છથી લોકપ્રિય નેતા તેઓને ગણવામાં આવે છે. 2022માં પહેલીવાર તેઓ અંજારથી ધારાસભ્ય બન્યા હતા અને લોકસેવાથી લોકોના સંપર્કમાં આવ્યા હતા. ઓબીસીના આહિર જ્ઞાતિમાંથી તેઓ આવે છે. પહેલીવાર તેઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે. આ તરફ ખેડા જિલ્લાની મહુધા બેઠક પરથી 2022માં કોંગ્રેસને હરાવીને તેઓએ જીત હાંસલ કરી હતી તેવા સંજય મહિડા જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને તેઓએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. પહેલીવાર તેઓ નવા ચહેરા તરીકે ઉભરીને આવ્યા છે અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે. श्री पूनमचंद धनाभाई बरंडा, श्री स्वरूप जी सरदार जी ठाकुर,
શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, હું પૂનમચંદ છનાભાઈ બરંડા હું સૌરભજી સરદારજી ઠાકોર હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઈશ્વર નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું પૂનમચંદ છનાભાઈ બરંડા હું સૌરભજી સરદારજી ઠાકોર હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. રાજ્યકક્ષાના મંત્રી તરીકે વધુ 3 નવા ચહેરાઓએ શપથ ગ્રહણ કર્યા છે, જેમાં સૌરભજી ઠાકર કે જેઓ વાવ બેઠક પરથી હમણાં જ પેટા ચૂંટણી જીત્યા છે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને, અને તેઓને પ્રથમ વખત રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો પદભાર સંભાળવામાં આવી રહ્યો છે. ઠાકોર અને ચૌધરી સમાજમાં તેઓ દબદબો ધરાવે છે. પીસી બરંડા કે જેઓ ભિલોડા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમને પણ મંત્રી તરીકેનો પ્રથમવાર ચાન્સ આપવામાં આવશે. 2022માં તેઓએ ભિલોડા બેઠક જીતી હતી અને ધારાસભ્ય બન્યા હતા. તેઓ પૂર્વ આઈપીએસ તરીકેની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે, પૂર્વ આઈપીએસ રહી ચૂક્યા છે. 2017માં તેઓ રાજનીતિમાં જોડાયા અને 2022માં ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા. ત્યારબાદ તેઓનો મંત્રીમંડળમાં પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. એસટી બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. રીવાબા જાડેજા કે જેઓ જામનગર ઉત્તર બેઠક પરથી જંગી લીડ સાથે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને પહેલીવાર તેઓએ 2022માં જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય પદ જે છે તે જીત્યું અને ત્યારબાદ તેઓએ અત્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેઓ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ લગભગ તેમનું સ્થાન મંત્રીમંડળમાં નક્કી માનવામાં આવી રહ્યું હતું. ક્ષત્રિય સમાજમાંથી તેઓ આવે છે અને તેઓએ આજે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.